લાગે પણ ખરું. તો એ કયા સંદર્ભમાં એમણે સ્વપ્ન કહ્યું છે અને આ સ્વપ્નની સૃષ્ટિમાંથી સત્ય તરફ કઈ રીતે ગતિ કરાય? પ્રશ્ન એવો કરે છે કે સંત લોકો એ આ સંસારને સ્વપ્નવત જોવે છે, તો ક્યારેક ક્યારેક કે અમને લાગે છે કે સપના જેવું છે, પણ એમ કે એ અવસ્થામાં કેવી રીતે આવી શકાય? એટલે જીવનની 3 પ્રકારની રિયાલિટી છે. જીવનની જે રિયાલિટી છે એ 3 છે. એક રિયાલિટી છે એ જે આપણી સાયકોલોજીકલ માનસિક સ્તર ઉપર જે છે. અત્યારે કંઈ પણ પ્રસંગ બનેલો છે, હું એને એક્સેપ્ટ કરતો નથી, એમાં સંમત થાઉં છું અથવા સંમત થતો નથી. એ મારી એક સાયકોલોજીકલ છે, એક સાયકોલોજીકલ ફેક્ટર છે, એક ફેક્ચ્યુઅલ છે, હકીકતમાં જે છે, અને ત્રીજું છે ખરેખર જે રિયાલિટી છે, સત્ય છે. એ 3 આની અંદરના પેલા આપણે 3 વસ્તુને આપણે સમજી લેવું જોઈએ. આપણું મન છે એ નિરંતર રીતે ફેક્ટનો વિરોધ કરે છે. આપણી અંદર આપણે જે હકીકતો સવારથી સાંજ લગીની ઘટનાઓ આવે તો એમાં સતત રીતે હકીકત છે એનો ઇનકાર કરવામાં આવે છે. એટલે હકીકતનો જે ઇનકાર કરવામાં આવે છે એ સાયકોલોજીકલ છે, એ માનસિક છે, સબ્જેક્ટિવ છે, રિલેટિવ છે, મારું માનસિક પરસેપ્શન છે. એટલે એક માનસિક છે, એક ફેક્ચ્યુઅલ છે અને એક ટ્રુથ છે. 3 છે. હવે આપણે તમને એક પ્રશ્ન પૂછી કે આધ્યાત્મને ક્યાં ટચ કરવાનું હોય છે? માનો કે તમે બધા યાત્રાઓ કરો છો, તો આધ્યાત્મ છે એને શું કરવાનું છે? આધ્યાત્મનો આપણે પંથ લીધો તો એમાં આપણે કરવાનું કઈ જગ્યાએ મુખ્ય રીતે કામ કરવાનું હોય છે? અધ્યાત્મનો રસ્તો બધા લઈ લઈએ છે, એમ કે એને કઈ જગ્યાએ કામ કરવાનું હોય છે? એટલે આ પ્રશ્નના જવાબમાં પછી આવી આપણે. સાયકોલોજી ઉપર કામ. એટલે સાયકોલોજી ઉપર કેવી રીતે કામ કરવું? કારણ કે મારું મન જે દખલ કર્યા કરે છે, જે પ્રોજેક્ટ કર્યા કરે છે, એ ક્ષમી જાય. એટલે આધ્યાત્મનો પાયો શું છે? એમ આધ્યાત્મ તમે આપણે બોલી છે કે અમે આધ્યાત્મની યાત્રા કરી છે, એનો સંદર્ભ શું છે? કઈ જગ્યાએ આધ્યાત્મ આપણને ઉપયોગમાં આવશે? અને કે તમે બોલો છો કે આધ્યાત્મ રસ્તે અમે જાય છીએ, તો એનો અર્થ શું? પણ તથ્યને તથ્ય રૂપે રોજબરોજના જીવનમાં જે કઈ સામે આવે છે એ વખતે એ વખતે તો દાખલા તરીકે અત્યારની આપણી જે સ્થિતિ છે એમાં આપણી આગળ 15 વર્ષની અંદર અમુક ડેટાઓ આપી દીધા છે. આપણા 15 વર્ષની અંદર જેટલા ડેટાઓ આપણને વયા ગયા એ બધા વયા ગયા. એ ડેટાઓ ફિક્સ થઈ ગયા છે. ફિક્સ થઈ ગયા છે એ પ્રમાણે જીવનના વ્યવહારો નથી. મારા આગ્રહ પ્રમાણે, મારી માન્યતા પ્રમાણે, મારી ધારણા, જીવનના આમે જે પ્રસંગો પડે છે એ મારા આગ્રહથી, મારી માન્યતાથી, મારી કલ્પનાને મેચ કરતા નથી. મને કોન્ફ્લિક્ટ થાય. એટલે આ કોન્ફ્લિક્ટ મારી અંદર થાય છે, એના ઉપર આપણે ક્યાંક કામ કરવું છે. પત્ની છે, અમુક પતિ છે, મા બાપો છે, બાળકો છે, એના અમુક પ્રકૃતિઓ છે જે મને માફક નથી આવતી અને હું એમ ઈચ્છું છું કે બદલાઈ જાય. હવે આ બદલાવાની જે પ્રક્રિયા, હું બીજાને બદલાવાની પ્રક્રિયા કરાવવા માંગુ છું. એટલે 1 દિવસ 2 દિવસ નહીં, 50 વર્ષ, 70 વર્ષ હું નિરંતર રીતે સામે માણસ કેમ બદલાઈ જાય એમ હું ઈચ્છું છું. એટલે એ તો આપણો કોન્ફ્લિક્ટનું કારણ છે. એ તો બદલાવાનું નથી. બદલાઈ શકી એ આપણે જ છીએ. આપણે જ બદલાઈ શકીએ, બીજા કોઈ બદલાઈ નથી. તો આધ્યાત્મને જે ટચ કરવાનો છે એ આ સાયકોલોજી પર. તો આ સાયકોલોજી ઉપર આપણે ટચ કેવી રીતે કરીએ? મારો આગ્રહ, મારી માન્યતા, મારી ધારણા, મારી લર્નિંગ પ્રોસેસ અટકેલી છે. હું શીખતો નથી. હું જે માનું છું એને મજબૂત કરું છું અને હું જેને નથી માનતો એને મજબૂત કરું છું. મારી જે આખી પ્રક્રિયા છે એ આવી છે. એટલે હું જે
માનતો હોય એને કરું એટલે બીજા લોકોને હું સમજી ન શકું, અને બીજા લોકોને હું સમજી ન શકું એટલે કોન્ફ્લિક્ટ હોય. આ જગ્યાએ મારે કામ કરવું છે. પ્રકૃતિ અમુક પ્રકારના ફટકાઓ આપે, અમુક પ્રકારના દુઃખો આપે, એ મને મંજૂર ન હોય. હું એ જે હકીકત હોય એનો ઇનકાર કરતો, એમાંથી જલ્દી બહાર નીકળી જવા માટે પ્રયાસ કરતો. એટલે આપણે જે કામ કરવાનું છે એ આ જગ્યાએ છે. અને આધ્યાત્મનો સીધો રેફરન્સ જો હોય તો આપણું કારણ બોડીને અડવાનો છે. આપણું જે અંદરનું જે કારણ બોડી છે એને ટચ કરવાનું છે. આપણે કોઈ પણ કર્મ કરી છીએ એ ક્યાં હેતુ માટે કરી છીએ ને એ આપણને ખબર નથી. અને આપણે જે હેતુ બતાવી છે ને એ સમાજે બતાવેલો સારો હેતુ છે ને એ બતાવી છે. અંદર જે હેતુ છે એટલે હેતુ પકડાતા નથી. માનો કે તમે આધ્યાત્મની અંદર આવ્યા હો તો તમારી આગળ ચોખ્ખો હેતુ નથી. તો ચોખ્ખો હેતુ નથી એટલે જે તમારે પાર પાડવું જોઈએ, જે જગ્યાએ તમારે કામ કરવું જોઈએ એ જગ્યાએ કામ કરી નથી શકતા. તો આપણે ક્યાં કામ કરવાનું છે? સાયકોલોજીકલ સ્તર ઉપર કામ કરવાનું છે. એટલે એક આપણું જે માનસિક જગત છે, હું એમ કહું છું, મારી દ્રષ્ટિ છે એમ કે છે આવા આવા પ્રકારનું જગત છે. મારી આગળ જે સંસ્કાર છે, જે મારી અંદર ડેટા છે એ પ્રમાણે મને આ જગત એવું ભાસે છે. એટલે જગત એવું ભાસે છે એ મારું માનસિક પ્રોજેક્શન છે, એવું નથી જગત. તો મારી અંદર જે સંસ્કાર એટલે એક આ માનસિક જગત છે. અને આ માનસિક જગત છે એ વાસ્તવિક જગત સાથે આપણે કનેક્ટ થવા દેતું નથી. અત્યારે વાસ્તવિક મેં માનેલું આ હતું ને, એક વ્યક્તિ મેં માનેલું હતું કે આ જગત બહુ ખરાબ છે, અને એક વ્યક્તિએ મારી સાથે બહુ સારો વ્યવહાર કરતી હતી. મેં માનેલું હતું અને ફેક્ચ્યુઅલ જગતની અંદર તો મને 2-4 પ્રસંગો એવા બન્યા કે સહયોગ આપે એવા બન્યા. તો હવે સહયોગ આપે એવા પ્રસંગો બન્યા તો મેં આ માન્યતાને કેમ રાખી? આ જે મેં માનસિક રીતે જે માન્યતાઓ રાખેલી છે, આ રીતે કરવું જોઈએ, આવી રીતે કરવું જોઈએ, એવી રીતે આપણે કોઈ પણ વર્કની અંદર ફિક્સ થઈ ગયા છે. તમે ઓફિસનું કામ કરતા હો તો ફિક્સ થઈ ગયા છો. તમને ઓફિસના કામની બહારની કોઈ મેથડ દેખાડે કે આ મેથડ કરતા આ મેથડ સારી થઈ ગઈ, એ નહીં. રસોઈ કરતા હોય લેડીઝ લોકો, એને એમ કહેવાય કે પેલા રાઈ નાખવાની, પછી આ નાખવાનું, પછી આ નાખવાનું. એ જે રીતે નાખતા હોય ન કરતા બીજા એમ કે એવી રીતે નહીં, આવી રીતે ના કરતા કે એવી રીતે ના. જે અંદર ફિક્સ થઈ ગયું, બધી વસ્તુ એટલી બધી ફિક્સ થઈ ગઈ છે, એની અંદર લર્નિંગ પોસિબલ નથી, શીખવાનું પોસિબલ જ નથી. એટલે આપણે જે જગ્યાએ કામ કરવાનું છે આ જગ્યા છે. હવે આ જગ્યાએ કામ કરવા માટે હવે આપણે કરશું શું? આધ્યાત્મ એમ કે છે કે આ જગ્યાએ કામ કરવાનું છે. તો હવે આપણું આધ્યાત્મ છે એ જગ્યા આવી કેવી રીતે પડે? આપણે એવું શું કરી કે જેથી આ સાયકોલોજીને આપણે સમજી શકીએ? આ સાયકોલોજી છે જે આપણને લર્નિંગ કરવા દેતું નથી, જે જોવા દેતું નથી, યથાર્થ જોવા દેતું નથી, એને આપણે યથાર્થ રીતે સમજી શકીએ. શું કરીએ? એ પોઈન્ટ આધ્યાત્મનો આટલો આ પોઈન્ટ છે એ મહત્વનો. પહેલા તો મારી મનોદશા આ છે એ મારે ઓબ્ઝર્વ કરવું પડે. તો આપણે એમ પૂછીએ છીએ કે ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વેશન બે વચ્ચે શું ડિફરન્સ છે? માનો કે ઓબ્ઝર્વર છે અને એક ઓબ્ઝર્વેશન જેનું થાય છે એ ઓબ્જેક્ટ છે. તો આ બે વચ્ચે શું સંબંધ છે? પ્રેઝન્ટ મોમેન્ટ તો બધાય રીએ જ છે. આમ જનરલ બધાય પ્રેઝન્ટ મોમેન્ટ તો બધાય સમજે છે અને બધાય રીએ છે, પણ કોઈ પરિણામ નથી આવતું. તો એટલે આપણે ઓબ્ઝર્વરને ગોતવા માંગી છે કે ઓબ્ઝર્વર અને જે ઓબ્જેક્ટ છે જેનું ઓબ્ઝર્વેશન થાય છે એ બે વચ્ચે શું છે? ઈ શું છે ને આ શું છે? ખાલી બે છે શું? અને આપણે એવી ટ્રાય કરવા માંગી છીએ કે બૌદ્ધિક રીતે નહીં, બૌદ્ધિક હશે તો આપણે આગળ જાશું, એને નકાર કરશું અને આગળ જાશું. બૌદ્ધિક રીતે એકચ્યુઅલ જવા માંગી છે. ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વેશન જેનું થાય છે એ બે વચ્ચે શું ડિફરન્સ છે?
અને એ ડિફરન્સ આપણે આપણી આંખે જોયેલો છે. સાધક જે કાચા પડે છે ને આ જગ્યાએ કાચા. ઓબ્ઝર્વેશન જે થાય છે એ બદલાય છે. એટલે એ તો તમે સાંભળેલું છે ને. હું તમને એમ કહું છું, તમે તપાસેલું હોય એ મને કહો, સાંભળેલું નહીં. તમે તપાસ કરી હોય, તમે કેવી રીતે માની લીધું કે ઓબ્ઝર્વેશન વાળો જુદો છે, શાશ્વત છે? તમને ખબર કેવી રીતે પડી? બધાય આ પોઈન્ટ છે ને બહુ મુખ્ય પોઈન્ટ છે. આ પોઈન્ટ જો બરાબર ખરેખર રીતે માણસને સમજાઈ ગયો ને તો પછી યાત્રા સહેલી છે. એટલે આપણા પ્રોફેસર સાહેબના સાયકોલોજીકલ સ્તરમાંથી નીકળવા માટે અત્યારે ટ્રાય કરી છે. ઓબ્ઝર્વર જે છે ને ઓબ્ઝર્વેશન જે કરે છે એની ડેટા એની પાસે એનાથી કરે છે, એટલે અહીંયા ભૂલ થાય. એટલે એમ કહે છે કે ઓબ્ઝર્વર જે રીતે ઓબ્ઝર્વેશન કરે છે એ કે એના સંસ્કારમાંથી કરે છે. એટલે એક સંદર્ભથી સાચા છે, પણ આપણે તો અત્યારે એવું ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ કે ઓબ્ઝર્વર ખરેખર છે આપણી અંદર. સાચો ભલે ઓબ્ઝર્વર છે, અને ઓબ્ઝર્વરની ક્વોલિટી શું હોય? જે ઓબ્ઝર્વર હોય એની ક્વોલિટી શું, અને જેનું ઓબ્ઝર્વેશન થાય છે એની ક્વોલિટી શું છે? બેને ડિફરન્સ કરી આગી આપણે. નિત્ય નિરંતર ચેન્જીસ બદલાતા એમાં દ્રશ્ય ઓબ્ઝર્વેશન જેનું થાય છે એ વસ્તુ બધી નાશવંત અથવા તો એનું ચેન્જીસ થયા રાખે. ઓબ્ઝર્વર છે એનો દ્રષ્ટા કઈક આપણે જે એ ત્રણેય અવસ્થાને માથે એ પ્રકાશ કરે. આપણને ધારો કે હું કહું સ્વપ્ન, સુષુપ્તિ, જાગૃતિ. એટલે એમ નહીં, આપણે તપાસેલું છે. એમ મારું તમને શું કહેવાનું, આ તો આપણે સત્સંગમાં વાત થતી હોય એમ કે એકચ્યુઅલ હવે માનો કે આ વાત આ કરી ગયા કે એક પરિવર્તનશીલ થાય, એક પરિવર્તન થાય છે, એક દ્રશ્ય વસ્તુ છે ને પરિવર્તન નથી થતી. હવે તમે એમ માનો છો કે પરિવર્તન બધામાં થાય છે, તો પ્રસંગો પડે છે ત્યારે હવે તમને બરાબર યથાર્થ જ્ઞાન ખાલી પરિવર્તનશીલતાનું જ છે કે પરિવર્તનશીલતા જે થાય છે એ નિરંતર જીવન હોય ને પરિવર્તનશીલતા હોય જ. તો મારા જીવનની અંદર ઉતાર ચઢાવ આવે છે ત્યારે મને કેમ પ્રોબ્લેમ થાય છે? જો હું જાણતો જો કે પરિવર્તનશીલતા અનિવાર્ય છે, સુખદ દુઃખદ જે હોય તે, પણ એ તો આવવાની જ છે. અને આવવાની છે એવું તમને ચોક્કસ રીતે જ્ઞાન છે, તો તમને પ્રોબ્લેમ કેમ થાય? ખાલી પરિવર્તન થતા પદાર્થોની જ વાત કરીએ. ઓલું અપરિવર્તનને તો અડતાય નથી. સામેની વ્યક્તિના વિચારને આપણે એડજસ્ટ ન થઈ શકીએ. સામેની વ્યક્તિના કોઈ પણ વ્યક્તિ હા. હા એના વિચારોને આપણે તો બદલાવી શકીએ જ નહીં. ના, એને બદલાય ના શકે. તો આપણે એના વિચારને આપણે એડજસ્ટ થવું પડે ને. એ પ્રશ્ન મહાન કર્યો કે એક વસ્તુ એવી છે. એટલે સાચી વાત છે. આપણા જીવનની અંદર બે ઘટના હોય. ઓલી સામેની વ્યક્તિઓ બદલાતી હોય ન હોય તો આપણે શું એના મુજબ ગોઠવાઈ જવું એક વસ્તુ છે, કે આપણે આપણા મુજબ એને ગોઠવી લેવા. એટલે આ સમાજની અંદર આવા લોકો હોય છે, ચાલાક માણસો, કે જે પોતાની રીતે સામેવાળાને ગોઠવી લે છે. અને કેટલાક લોકો એવા શોષણ પોતાનું થવા દે છે. પોતાની જે અસ્મિતા છે એનું રક્ષણ કરતા નથી, પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ રાખતા નથી. એટલે એ પોતાનું કોઈ રક્ષણ નથી કરતા, એનો જે અત્યાચાર થતો એ સહન કરે છે. હવે આ બે માંથી કોઈ ત્રીજો રસ્તો કરો કે નહીં? એ કરતા આપણે મારું ધ્યાન ખ્યાલ ભાનનો સામે પ્રકાશિત વસ્તુ છે એનો મને ખ્યાલ ક્યારે આવે એ છે ત્યારે. એટલે તમારી અગર ભાન હોય તો ભાન છે, તો એ ભાન છે એ ઓબ્ઝર્વર છે, એમ છે. એટલે ભાનને આપણે ભાનને ફીલ કરી શકીએ. ભાનને માનો કે તમે જે વસ્તુને જોઈ ન હોય એ વસ્તુને તો તમને પ્રતીતિમાં ન આવે ને. તમારે એ વસ્તુને જોવી તો પડે ને. માનો કે ભાન છે તો ભાનની પ્રતીતિ તો કરવી પડે ને. એટલે આપણે અત્યારે ઓબ્ઝર્વરની વાત કરી છીએ ને, એક જેનું ઓબ્ઝર્વેશન થાય છે તેની વાત કરી. એટલે ઓબ્ઝર્વર છે એ કયા સ્વભાવમાં છે એના તરફ તમારો કોઈ દી એરો જાય? માનો નહીં, તમે બધાએ કીધું તમે સાક્ષી છો, શાશ્વત છો,
એ બધાને તમે જવા દો કે મારી આંખે મેં નથી જોયું ત્યાં લગીની બધી વાત ખોટી. તમે તમારી આંખથી જોવા માંગો છો તો તમારી આંખથી તમે જોવાની ટ્રાય કરી છે ત્યારે? તમારી આંખથી જોવાની ટ્રાય કરી. તમે જે ટ્રાય કરી હોય એ તમે કહો કે તમે શું પ્રયત્ન કર્યા. માનો કે આ બધી ડેટાઓ આપણને જે આવેલી છે અત્યારે તમે જે બોલો છો એ બધા ડેટા પ્રમાણે જ બોલો છો. તમે પોતે તમારા સ્વયંના સંશોધન દ્વારા ગોઈતું હોય એવી વસ્તુ હોય તો બતાવો. તમે ગોઈતું હોય, માનેલું નહીં, શોધેલું તમે બતાવો. શોધવામાં એ વૃત્તિ એટલે આપણે કેવી રીતે હોય, આપણે ભાન આમ જોવું ભાન તો આપણને એ ખબર પડે કે આ તો અંદરથી એક વૃત્તિ હોય એની ખબર પડી. એમને પેલા આપણે સાક્ષાત્કાર કહેતા હોય એને આપણે સમજી રહે. માનો કે તમને મેં જોયા, તમારો મને સાક્ષાત્કાર થયો. કોનો સાક્ષાત્કાર થયો? તમારો સાક્ષાત્કાર થયો. તમારી અનુભૂતિ મને થઈ. પછી હું કોઈ બારગામ ગયો, વિદેશ ગયો તો વિદેશને જોયો તો વિદેશનો સાક્ષાત્કાર થયો. એટલે જે વસ્તુ ને હું દર્શન કરું એનો સાક્ષાત્કાર થાય સ્થૂળ જગતની અંદર. સૂક્ષ્મ જગતની અંદર એવું જ છે કે તમે માનો કે તમે એમ સાંભળ્યું કે અમેરિકા છે, ખાલી અમેરિકા છે એ સાંભળી લીધું તમે, અને અમેરિકાને જોયો ન હોય તો તમે સાક્ષાત્કાર કર્યો કહેવાય? એ બીજાએ કીધું છે કે અમેરિકા છે એટલે તમે માનેલું છે. એવી રીતે આપણે જેને શાશ્વત તત્વ કહીશી, સાક્ષીનું તત્વ કહીશી, બીજા લોકોએ કીધું છે કે આ છે. હવે આપણે આપણા દ્રષ્ટિથી આપણે કોઈ દી એની સામું જોઈ સાક્ષાત્કાર કરવા માટે આપણે અમેરિકાનો સાક્ષાત્કાર કરવો હોય તો અમેરિકા જવું પડે, તમારો સાક્ષાત્કાર કરવો હોય તો તમને મળવા આવવું પડે. અને આ જે સાક્ષી તત્વ છે એનો જે સાક્ષાત્કાર કરવો હોય તો એને મળવા જવું પડે. મળવા જવા માટે એના તરફ તમારી વૃત્તિ, તમારું એટેન્શન એ બાજુ તમે જોડેલું હોય. પણ તમને કોઈ દી યાદ છે, તમે બધા સાધકોને તમને કોઈની યાદ છે કે તમે આ જે દ્રષ્ટાને, આ જે ભાનને વિષય બનાવવા માટે પ્રયત્ન કર્યો હોય, ભાનને જોવા માટે પ્રયત્ન કર્યો? યાદ કરો કોઈ. વૃત્તિની વાત કરી હતી, વૃત્તિ ત્યાર પછી એના ઉપર ફોકસ કર્યું. વૃત્તિ આવી ત્યારે મેં એને જોવાની ટેવ પડી ગઈ. વૃત્તિ આવી, મેં જોઈ ખરાબ એક ક્ષણ, એનાથી બે કઈ ગયો, એક ગયો પછી મને એવું ભાન પાછું બીજું એક ભાન કે આપણે જે ગર્વ લેવાની ઓલી આવે એ એક આવી ગઈ થોડી પર, બરોબર. પાછી એની મેં જોઈ કે આ ગર્વ લેવાની ઓલી આવી. આ ભાન ના, એટલે એ ભાન ખરું. એટલે એ ભાન ગર્વની વૃત્તિ તમારી અંદર પેદા થઈ ને તમે જોઈ, એ ભાન તો થયું જ. પણ એ ભાન છે એ હજી બેક જવાની જરૂર છે. એટલે આટલે લગીને તમને ભાન થઈ ગયું, પણ હજી વધારે ભાન થઈ ગયા એમ છે. હજી આ ભાને કંઈક વસ્તુ તમારી અંદર પેદા કરી જે તમે જોઈ ન શક્યા. માનો કે આ તમને જે દેખાણું ને એને તમને કંઈક સુખ આપ્યું, તમને આનંદ આપ્યો, તમને કંઈક સંતોષ આપ્યો. એટલે ઈ જે સંતોષ છે ને એનાથી તમે સેપરેશન ન કરી શકો, સમજે? એટલે ભાન છે એ સૂક્ષ્મ થતું જાય છે. ભાન પોતે સૂક્ષ્મ થાય, પણ છતાં ઈ ભાન ધીરે 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 આપણે બેક જતા જવું. પેલું સેપરેશન વૃત્તિથી, હા, વૃત્તિને જોઈને જે ગર્વ થયો હા, એનાથી બીજું સેપરેશન. હા. એટલે બેક આવતું જવાનું, બેક આવતું જવાનું. ક્યાંય ઊભું નથી રહેવાનું. આપણે કોઈ જગ્યાએ ઊભું નથી રહેવાનું. બધા વસ્ત્રો છે ને એ કાઢતા જવાના છે. આ ઉપરના વસ્ત્રો જે છે સાયકોલોજીકલ આવશે, એ આમ એકને સંતોષ મળશે, એકને સુખ મળશે, એકને એમ થાય કે સ્પિરિચ્યુઅલમાં હું પ્રોગ્રેસ કરું છું. આ બધા વસ્ત્રો છે. અને આપણી ચેતના છે એ નિવસ્ત્ર થવી જોઈએ. એટલે નિવસ્ત્રની અંદર જે છે ને એ કોન્શિયસનેસ છે, એ ભાન છે. ભાનનો લઈ નહીં, આપણો લઈ થઈ જાય. આપણો લઈ થઈ જાય એટલે ભાન જ રહી જાય. જે જોનારા અત્યારે જે જોવે છે ને, અત્યારે જે જોવે છે જેને નિરીક્ષક કહેવાય, એ નિરીક્ષક હોય છે. એટલે આમ અઘરું નથી કઈ. આપણે માની છીએ એટલું અઘરું નથી, પણ આપણે
એટલે આ એક સાયકોલોજીકલ રિયાલિટી કીધી, એક ફેક્ચ્યુઅલ રિયાલિટી છે. સાયકોલોજીકલ રિયાલિટીમાં વ્યક્તિગત બધી વસ્તુ છે અને ફેક્ચ્યુઅલ રિયાલિટી છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે. હવે આપણો બીજો પોઈન્ટ કે આ ફેક્ટ, હવે આપણને અમુક સંજોગો, અનુકૂળ સંજોગો આવ્યા, અમુક પૈસા મળ્યા, પૈસાને અમુક વખતે આપણા કોઈ એવા આકસ્મિક ખર્ચાઓ થઈ ગયા, કોક વખત જસ મળ્યો, કોક વખત અબજસ મળ્યો, તો એ કે આ બધી આ ફેક્ટો હકીકતો, કોક વખત રોગ આવ્યો, કોક વખત રોગ ગયો, એટલે આ બધી પરિસ્થિતિઓ જે આવતી હોય એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે. અને વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે આપણા કર્મ પ્રમાણે, આપણા કર્મ જે પ્રમાણે કર્મના ગોઠવણી હોય એ પ્રમાણે વૈશ્વિક ઇન્ટેલિજન્સ કામ કરતી હોય. હવે વૈશ્વિક ઇન્ટેલિજન્સ જે કામ કરે છે એને આપણે સ્વીકારી શકીએ કે નહીં? અત્યારે જે દુઃખ આવી પડ્યું, જે પરિસ્થિતિ આવી પડી, એને એક્સેપ્ટ કરી શકે કે નહીં? સાયકોલોજીમાંથી ફેક્ચ્યુઅલમાં આવવું હોય તો માનો કે અમુક પત્ની છે, અમુક પતિ છે, અમુક બાળકો છે, અમુક મા બાપો છે, અમુક મિત્રો છે, અમુક ઓફિસના માણસો છે, જે પ્રકારના જેવા છે એવા છે, એને એક્સેપ્ટ કરી શકે? આ ફેક્ચ્યુઅલ છે અને ફેક્ચ્યુઅલ માંથી આપણે ટ્રુથમાં જઈ શકીએ. પણ પેલા સાયકોલોજીકલ કે જે ખરેખર વાસ્તવિક જ નથી. સાયકોલોજીનો અર્થ જ છે જે વાસ્તવિક નથી, જે કાલ્પનિક છે. મારી માન્યતા હોય, મારી ધારણા હોય, મારા સિદ્ધાંતો હોય, આમ આ બરાબર છે, આ બરાબર નથી, આ વિધિ આવી રીતે જ કરો ને આ વિધિ આમ જ કરો ને આનું આમ જ કરો, એ આપણી અંદર ફિક્સ ડેટા છે. તો આપણે આ ફિક્સ ડેટામાંથી બહાર નીકળી શકીએ, ફેક્ચ્યુઅલ જગતની અંદર પ્રવેશ કરી શકીએ. અને ફેક્ચ્યુઅલ જગત એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સને આપણી અંદર આવવા દે, આપણે એક્સેપ્ટ કરી છે. એનો અર્થ શું થયો કે પરમાત્માની ઇન્ટેલિજન્સને આપણી અંદર આવવા દે છે. અત્યારે આ સાયકોલોજી છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સનો અનાદર કર્યા રાખે છે, એટલે દુઃખી છે. જો એક્સેપ્ટન્સ કરે તો સુખી થવાની કળા એને આવડે, તો પરમાત્માની જે ભાષાઓ છે એને સમજાય, વૈશ્વિક આખા રહસ્યો છે એ સમજાય. એટલે ફેક્ચ્યુઅલ જગતમાં એને આવવાની જરૂર. અત્યારનું ફેક્ચ્યુઅલ જગત જે હોય એમાં એને આવવાની જરૂર. ફેક્ચ્યુઅલ જગતમાં તમારે આવવા માટે તમારે પ્રેઝન્ટ મોમેન્ટની જરૂર. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ, માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા, તો પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે શ્વાસને જોવો છો, નાભીમાં જોવો છો, આજ્ઞા ચક્રમાં જોવો છો, ગમે XYZ. તમે જે અત્યારે જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ શ્વાસમાં ખર્ચાઈ રહી છે, આજ્ઞા ચક્રમાં ખર્ચાઈ રહી છે. અત્યારે તમે ક્યાં રોકી રાખી છે ને? હવે ઈ જે શ્વાસમાં જે છે, હવે આ શ્વાસમાં જે છે એ શ્વાસમાં હોય એને બીજું જે સ્ટેપ છે એ શું છે કે આ પ્રેઝન્ટ મોમેન્ટ જે શ્વાસમાં છે એને કોક જોનાર આવી જાય. અત્યારે આપણે શ્વાસમાં જોઈશી અને શ્વાસના નિમિત્તે અત્યારે વર્તમાનમાં આવી શકીએ. તો આટલું કામ આપણે અત્યારે કરી શકીએ. પણ હવે શ્વાસને જે જોવે છે એને કોઈ જોનાર આવે? એટલે પેલું સ્ટેપ છે એ તમે અત્યારે વર્તમાનમાં નથી એટલે વર્તમાનમાં આવવાનું છે, ફેક્ટમાં આવવાનું છે. એટલે આપણે વર્તમાનમાં આવી, જો તમે વિચાર કરો, આપણે અત્યારે આ બોડી વર્તમાનમાં આવ્યું, આ પ્રકૃતિ છે એ નિરંતર રીતે વર્તમાનમાં જ છે. સવાર, બપોર, સાંજ પ્રતિક્ષણ બદલાતી વસ્તુ છે. એટલે આ જે છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં છે, બહારની પ્રકૃતિ. અને હું જો એની સાથે આવી જાઉં તો મારો અને બેયનો યોગ થઈ જાય. ઈ વર્તમાનમાં છે ને હું વર્તમાનમાં. માનો કે હવા આવે છે, હવા અત્યારે એક પવન આવી ગયો અને પવન મારા શરીરને સ્પર્શ કરે છે અને હું વર્તમાનમાં છું. તો એ જે સ્પર્શ થયો ને એ સ્પર્શનું મને ફિલિંગ થાય. એટલે પરમાત્માનો અને આત્માનો બેયનો યોગ થયો. હું અત્યારે કોઈ કલ્પનામાં નથી, કોઈ નેગેટિવિટીમાં નથી, કોઈ વિચારમાં નથી, પણ હું અત્યારે આ ક્ષણમાં છું અને આ ક્ષણની અંદર હું યોગ કરી રહ્યો છું. અને આ ક્ષણની અંદર તમે આવી ક્ષણોને તમે ગોતો તો તમારે વિશેષ સુખ ગોતવા ન પડે. ખાલી હવાનો સ્પર્શ, પક્ષીના અવાજ સાંભળવાનો, પાંદડાનું ખડખડ અવાજ, કઈ પણ વસ્તુ તમે સાંભળશો અને 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 તમારી પ્રેઝન્સ હશે, તમે ડેટા દ્વારા નહીં, તમારી પ્રેઝન્સ દ્વારા એને ફીલ કરશો તો તમને જે સુખ મળશે ને એ અમાપ સુખ મળશે. એટલે આ ફેક્ટ છે. બહાર નિરંતર વર્તમાન, આ જે પ્રકૃતિ છે નિરંતર વર્તમાન છે અને વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પાંચે પાંચ વિષયો સતત રીતે આપણા વર્તમાન ક્ષણની અંદર આવે છે.
પણ આપણે વર્તમાન ક્ષણની અંદર નથી, એટલે આપણને એની અનુભૂતિ થતી નથી. એટલે આપણે બીજું જે સ્ટેપ લેવાનું છે એ એવું સ્ટેપ લેવાનું છે કે જેની અંદર અત્યારની પ્રકૃતિ છે, હું ખાલી નથી, તો હું આવી જાઉં વર્તમાન ક્ષણની, તો હું જે છે એનો અનુભવ કરું, જે છે એનો હું અનુભવ કરીએ. ઓબ્ઝર્વેશનની જે પ્રક્રિયા કરવાની છે એ અત્યારે આપણે જે કરી છે એ હલેવી નથી. આપણે એવું કરવાનું છે, અત્યારે ઓબ્ઝર્વેશન એવી રીતે કરવાનું છે કે મારી આંખની વૃત્તિ તમને જોઈ ને જેવી અંદર આવે ને એટલે મારી પ્રેઝન્સ દ્વારા એને ફીલ કરવાની. આમાં ક્ષણનો પણ તમે જો કંઈક કર્યો ને તો નહીં ચાલે. આ એની સાચી પ્રક્રિયા છે. તમે એમ કહો છો ને હું આમ જોતો, હું ધ્યાન કરું છું કે આ કરું છું, તો આપણે ક્યાંય વિચારમાં કલ્પનાઓમાં ચડી ગયા. પણ આપણે શીખવાનું એ છે કે જેમ શ્વાસને અંદર લઈ છે ત્યારે અંદર લઈ છે, શ્વાસને બહાર નાખી છે ત્યારે બહાર નાખી છે. એવી રીતે આપણી એક વૃત્તિ અંદર જાય છે ત્યારે બહાર જાય છે ત્યારે બહાર જાય છે, અને પાછી બહાર જઈને જે રૂપ રંગ લઈને આવે છે ને મારી અંદર કંઈક રિએક્શન, કંઈક એના વિશેના અભિપ્રાયો જે ઉભા થાય છે, ત્યાં મારે પ્રેઝન્સમાં રહેવાનું, મારે એનાથી વાકેફ થવાનું. આસ્મરણ, આમાં તમારી પ્રેઝન્સ આવી ગઈ, અને પ્રેઝન્સે જે અંદર રિએક્શન આવે છે એ રિએક્શનને જોઈ શકે કે આ અભિપ્રાય એવો, આ અભિપ્રાય એવો, આ અભિપ્રાય આમ જોઈ અંદર આવે સારું એટલે એનાથી વાકેફ થાવ. તમે વાકેફ થવું એ અલગ થવા જેવું છે. બીજા કોઈને જે ઓબ્ઝર્વેશન કરતા નથી એને ખબર જ નથી કે મારી અંદર શું થઈ રહ્યું છે. અત્યારે સુખ થઈ રહ્યું છે, અત્યારે દુઃખ થઈ રહ્યું છે, અત્યારે ગમો થઈ રહ્યો છે, અત્યારે અણગમો, કોઈને ખબર નથી. હવે તમે આમ ગયા, આમ પાછા આવ્યા, ફટાફટ પાછા આવી ગયા, તમારી પ્રેઝન્સ થઈ ગઈ, એટલે અહીંયા અત્યારે તમે છો, અને એ તમારી અંદર જે અભિપ્રાય આવ્યો એને તમે જોયો, તમે એનાથી વાકેફ થયા. આ પેલી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આ છે, આ કરીએ કે ન કરીએ, આ વસ્તુ થઈ ગઈ. એના માટે જ આપણે ધ્યાનમાં જે બેસી છીએ, ધ્યાન જે કરી છે શું કરી છે, એમાં પ્રેઝન્સમાં રહેવાનો એક એરો, પેલા હોવાપણાનો એરો હોવું હોય, આપણું હોવું હોય તો આપણે જોઈ શકીએ. આપણે હોય જ નહીં તો જોઈ કેવી રીતે? એટલે પહેલી વસ્તુ છે કે આપણું હોવાપણું જે છે ને એ પેલા પ્રસ્થાપિત કરવું છે. એટલે એના માટે આપણે જયારે ધ્યાન કરી છીએ ત્યારે ભલે 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ હોવાપણામાં રહેવાનો, જેમાં શ્વાસમાં કે ગમે XYZ માં, પણ એની અંદર રહેવાનો પ્રયત્ન કરીશ, હોવાપણાની અંદર રહેવાનો પ્રયત્ન કરીશ. તો આ પહેલું આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ. જેમ જેમ હોવાપણું આવતું જશે, આ હોવાપણામાંથી જોવાપણું પ્રગટ થશે. અને આ બધી એટલી બધી ફાસ્ટ પ્રક્રિયાઓ, આપણે જડ જેવા હોય તો આની અરે પ્રક્રિયા જ ન કરી આગી. એક અંદર ઇમ્પ્રેશન આવી, એ ભેગા જ રિએક્શનો શરૂ થઈ ગયા, એની અંદર કેટલા કેમિકલ ચેન્જીસ બોડીની અંદર થઈ ગયા સેકન્ડની અંદર. હવે આપણું ઓબ્ઝર્વેશન ન હોય તો હવે આટલું ફાસ્ટ હોય છે બધું. એટલે એક સાયકોલોજીકલ રિયાલિટી છે, એક ફેક્ચ્યુઅલ રિયાલિટી છે. અત્યારની ફેક્ચ્યુઅલ રિયાલિટી આ બોડી છે, કંઈક સાયકોલોજીકલ કોઈ પ્રશ્નો છે, કોઈ પ્રશ્નો આવેલા છે, ઈ એક ફેક્ચ્યુઅલ વસ્તુ, જે ફેક્ચ્યુઅલ વસ્તુ હોય ઈ. અને ત્રીજું છે જેને આપણે ટ્રુથ કહી, સત્ય કહી. આ સત્યને જ્યાં લગીને આપણે અડી ન શકીને, આ જે કહે છે ને કે સ્વપ્ન જેવું કેમ લાગે, સ્વપ્ન જેવું લાગવા માટે પેલા હું કોણ છું એનું રિયલ ભાન થવું. હું કોણ છું એનું મને ભાન થાય તો પછી મારા માટે આ રોલ છે. માનો કે અત્યારે જે આપણે કરી છે બધું રોલ છે. આ ફિલ્મની અંદર જે કલાકારો કામ કરે છે એને પોતાને અંદરથી ખબર છે હું કોણ છું, પછી રોલ કરે છે. ભિખારીનો કરે કે ડાકુનો કરે કે XYZ કરે, પણ એને પોતાને ખબર છે કે હું કોણ છું. સપનાનો અર્થ કે આમ સપનું કેવી રીતે નહીં લેવાનો, જેનું જેટલું મૂલ્ય છે એટલું મૂલ્ય. અત્યારે આપણી આગળ જે મૂલ્યો, જે ખોટા મૂલ્યાંકનો છે ને, ઇમેજનું મૂલ્ય છે, આપણી અંદર ઇમેજનું અમાપ મૂલ્ય છે. તો આપણી અંદર ઇમેજ છે, પૈસા છે, પ્રતિષ્ઠા છે, આ બધાના મૂલ્યો છે. એટલે સપનાનો અર્થ શું થાય ખબર છે? જેટલી એની વેલ્યુ હોય ને એટલી વેલ્યુ તમે આપી. એટલે તમારા માટે એક બાળકના ખેલ જેવું થઈ ગયું. પૈસા આવે તોય ભલે, પૈસા જાય તોય ભલે,
માન મળે તોય ભલે, અપમાન મળે તોય ભલે, જે મળે તે, એને કોઈ પ્રોબ્લેમ નથી. આ રોલ છે અને આ રોલની અંદર રોલ સારી રીતે નિભાવવાનો છે. એટલે સપનું કરવા માટે થઈને આપણે આપણા સ્વની અંદર આવવું પડે. આપણું જે અંદરનું જે ટ્રુથ છે એને ટચ કરવો પડે. ટ્રુથને જ્યાં લગીને આપણે ટચ ન કરી શકીએ ત્યાં લગીને તો એ વસ્તુ બને નહીં. સપના જેવું આમ સાયકોલોજીકલ સ્તર ઉપર તમે ભાવ કરીને ન કરી શકો. માનો કે તમે એવો ભાવ કરો કે આ જગત મિથ્યા છે, એટલે એવું જ્ઞાન નહીં થઈ શકે. આપણી અંદર એવું જ્ઞાન છે, માનો કે આપણે આ જ્ઞાનના મૂળમાં જાય તો પડદા રૂપે આ સત જ છે અને સતના પડદા ઉપર આ બધા આ ચિત્રો બધા છે. એ સતના પડદા ઉપર જ આ બધા ચિત્રો છે, પણ એ સતનો અનુભવ કરી તો ને. અત્યારે આપણે સતને જોઈ નથી શકતા. આ તમારા બોડી જે સત્તાથી આ બધા બોડી, સૂર્ય, ચંદ્ર, તારા, જે સત્તામાં, જે તમે એમ સમજો કે અત્યારે આ કપડું છે અને કપડાની અંદર આ ડિઝાઇન છે, તો આ ડિઝાઇન શેમાં છે? આ ડિઝાઇન છે એ શેમાં છે? તાણાવાણામાં છે ને. તાણાવાણાને કાઢી લ્યો તો આ ડિઝાઇન છે. એમાં સત નામનું તત્વ તમે કાઢી નાખો તો આ બ્રહ્માંડનું કોઈનું અસ્તિત્વ જ નથી. એટલે તમે એના ઓરિજિનલ ફોર્મમાં, સત જેવું છે એવા ઓરિજિનલ ફોર્મમાં જો તમારી અંદર પ્રેમ હોય તો બેગ જાતા જાતા તમે ત્યાં પહોંચી શકો. અને ત્યાં પહોંચી શકો તો તમને આ ખરેખર આ કાગળમાં દોરેલા ચિત્ર જેવું લાગે. એટલે સપનું એટલે એક ખેલ જેવું. સપનું એટલે શું? એક ખેલ. મોટાઈ મળી તોય ભલે, અપમાન મળ્યું તો ભલે, અત્યારે શરીર સારું છે તોય ભલે અને શરીર ખરાબ હોય તો ભલે. જે વસ્તુ છે જેવી છે, કારણ કે પોતે કોણ છે એની ખબર છે. પોતે કોણ છે એની ખબર છે. એટલે હવે આ શરીર ઉપર જે થાય, સાયકોલોજીકલ સ્તર ઉપર જે થાય એને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આધ્યાત્મને જે ટચ કરવાનો છે એ કારણ બોડીને ટચ કરવાનો છે. આ વાત યાદ રાખવાની કે આ અધ્યાત્મ છે એને ટચ કરવો છે. એટલે હું ક્યાં હેતુથી કામ કરું છું. આપણે બધા ડેકોરેટિવ હોય. હું જે માનો કે પત્ની માટે તમે કરતા હશો, બીજા માટે કરતા, હું મારું કર્તવ્ય કરું. કર્તવ્ય નહીં, તમને ડેટા ફિટ કરવામાં આવ્યો. તમે ન કરો તો સામેથી માર મળે અને અંદરથી બાઇટ થાય કે હું આ કેમ કરતો નથી. એટલે આપણે જે અત્યારે જે કર્મ કરી છે એ તો ડેટા દ્વારા કરી છે. જે કર્મો આપણા થાય છે એ ડેટા દ્વારા થાય. આપણે સ્વતંત્ર કર્મ આપણું છે જ નહીં. એ કોઈ સ્વતંત્ર કર્મ. જ્યાં લગીને આપણી અંદર દ્રષ્ટુત્વ પ્રગટ ન થાય ને ત્યાં લગીને સ્વતંત્ર કર્મ થઈ જ ન શકે. આપણી અંદર દ્રષ્ટુત્વ, મૌલિકતાનો આખો, મૌલિકતા એટલે તમે તમારી દ્રષ્ટિથી જોઈ શકવાની જે ક્ષમતા છે ને, બીજાના વિચારોથી તમે પ્રભાવિત ન હો, પણ તમે તમારી દ્રષ્ટિથી જોતા હો. તમે કોઈ પણ વસ્તુને તમારે બીજાને કોઈને પૂછવું જ ન પડે કે શું છે, કેમ છે. તમારી આગળ તમે આ તત્વને અડીને, આ જગતને જયારે જોવો છો ને, એને અડીને, એને ટચ કરીને, એને સ્પર્શ કરીને, એમાં રહીને જયારે આ બહારના જગતને જોવામાં આવે છે ને, તો એ જગત એવું થઈ જાય પ્રેમમય, આનંદમય, શાંતિમય. અને જયારે તમે ડેટાને અડીને આ જગતને જયારે અડવા જાવ છો ને, ત્યારે એ બધું કોન્ફ્લિક્ટ વાળું. અને સપનો વતે આપણે એટલા માટે જોવા માંગીએ છીએ કે બધા ટેન્શન વયા જાય. તો આધ્યાત્મને એવું જ છે કે તમારું ટેન્શન ફ્રી કરી દે. આનું મૂલ્ય કેટલું છે? હાલો આ વસ્તુ બની ગઈ, હાલો પણ એનું મૂલ્ય કેટલું છે? કે શાંતિ કરતા મોટું નહીં, આનંદ કરતા મોટું નહીં, પ્રેમ કરતા મોટું નહીં. તમારી આગળ જયારે પ્રેમની વેલ્યુ થઈ ગઈ, આનંદની વેલ્યુ થઈ ગઈ, શાંતિની વેલ્યુ થઈ ગઈ, તો હવે એના જેટલું તો મૂલ્ય છે જ નહીં ને. આ ભલે નુકસાન થયું છે, આને દુઃખી ન કરાય, આને અંતકરણ એને જવા દે તો થઈ ગયું. શું થવાનું છે એના તરફ? ગમે એટલું નુકસાન હોય, મને શું થવાનું? થાય ને, સમજ આવે તો, અન્ડરસ્ટેન્ડિંગ હોય. આપણે આ યંત્રનો ઉપયોગ આપણે કરતા હોય, આપણને ખબર નથી આ યંત્ર છે. આપણે ચાહે બુદ્ધિ હોય તો ભલે, ઇમોશન હોય તો. તમારી આગળ જે ઇમોશન છે, તમે કોઈથી જોયું છે? તમારી અંદર જે ભાવ છે આવ્યા ક્યાંથી? ભાવ ક્યાંથી આવ્યા? તમને તમારી જાતિ પ્રત્યે, તમારા બાળકો પ્રત્યે, તમારા કુટુંબ પ્રત્યે, તમારા
આજુબાજુના સગા સંબંધી પ્રત્યે જે ભાવ પ્રેમ છે એ આવ્યા ક્યાંથી? જોઈને નહીં. આપણી અંદર આપણે સમાજની અંદર એકબીજાની હારે આપણે એટલા માટે જીવવું પડે કે હું અત્યારે મુશ્કેલીમાં હોઉં તો મને એ લોકો સહાય કરે, પછી ભવિષ્યમાં હું એના લગ્નમાં જાઉં તો એ મારા લગ્નમાં આવે, એના મરણમાં જાઉં તો એ મારા મરણમાં આવે. એટલે આખી રચના જે સામાજિક જે રચના થઈ છે ને સ્વાર્થમાં થઈ, સ્વાર્થથી આખી રચના. એટલે સમાજના અંગ તરીકે તમે જો જીવતા હો ને તો તમારી અંદર આધ્યાત્મનો પ્રવેશ કોઈથી થાય નહીં. સામાજિક લોકો છે એ આધ્યાત્મના અધિકારી જ નથી. સામાજિક લોકો વંશ પરંપરા આગળ હાલી આગે એટલું જ કરી આગે, એનાથી આગળ કઈ ન કરે. એ લોકો એને રાગ દ્વેષમાં રહેવાનું હોય, એને કોમ્પિટિશનમાં રહેવાનું હોય, એને કોઈને બતાવવાનું હોય સમાજની. ભાન તત્વને ફીલ કરવું એ શું છે, કઈ રીતે તમારી? એટલે ભાન તત્વને ફીલ કરવું હોય તો હવે પેલી આપણે આમ સિમ્પલ મેથડ લઈ લઈએ. સિમ્પલ, અને એકાર્ટ ટોલે એને સારી રીતે કીધું છે. એની અંદર આ બોડીના એક એક પાર્ટને ફીલ કરવાના, અંગૂઠાથી શરૂ કરવાનું, ફીલ કરવાનું આંતરિક રીતે. ખાલી એટેન્શન થોડી વાર તમે આંખ બંધ કરી દો, શવાસનમાં વહી જાઓ, શવાસનની અંદર વહી જાઓ, અને શવાસનની અંદર તમે પગના અંગૂઠાથી શરૂ કરી એક એક આંગળી, એક એક બધી વસ્તુને ધીરે ધીરે બધા પાર્ટને ધીરે અંદરના એટેન્શનથી ટચ કરો, ત્યાં આમાં ફિલિંગ થશે, આમાં પ્રકારનું કંઈક. હવે એ ફિલિંગ જે થતું હોય ને એ ફિલિંગને પેલા 3-3 સેકન્ડ, 4-4 સેકન્ડ, 5-5 સેકન્ડ માટે ફીલ કરો. એક એક બોડીના એક એક નાના અંગને તમે ફીલ કરો. એમ કરતા કરતા ધીરે 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 આમ ઉપર 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 આવતા આવતા અહીંયા ઉપર લગીને વહી જવાનું, એક એક પોઈન્ટને. અને પછી એક હારે સમગ્ર વસ્તુને ફીલ કરો. હવે પછી તમારા માટે ઈઝી થઈ ગયું. તમે આ બધા પ્રયોગો કર્યા ને એટલે તમે આ બોડીને કેવી રીતે ફીલ કરવું એનાથી તમે વાકેફ થઈ ગયા. એટલે એક હારે તમે ફીલ કરો છો. એટલે જે એક હારે જે ફીલ કરવાની જે વસ્તુ આખે બોડીને એક રૂપે ફીલ કરો છો ને, એટલે ઈ ભાન તત્વ છે. ભાનનું જે તત્વ છે એ આ ભાન છે કે એને તમે એક સાથે બોડીના એક એક પાર્ટ, એટલે ભાનનો કઈક અંશ તમને અડી હગે. એટલે આ પ્રયોગ તમે દરરોજ કરો ને તો તમને આ ભાન શું કહેવાય ને, એટલે આખા બોડીને એક સમયે તમે ફીલ કરી શકો. એટલે આખા બોડીનું ભાન એક સમય, અને આ ભાન છે એ જ તત્વ છે. અને આ ભાનને એક્સપાન્ડ કરવાનું છે. આ ભાન છે એટલે ભાનની અંદર ભાનને તમે વધારી શકો. જેટલું તમે તમારી અંદર પ્રેમ હોય ને એટલો તમે ભાનને વધારે. એટલે આપણે ભાનને વધારી શું કામ નથી આવતા કે અત્યારે આપણે માનો કે તમે ઓબ્ઝર્વેશન કર્યું એક વસ્તુનું, એક વ્યક્તિનું, અંદરના રાગનું, અંદરના દ્વેષનું. હવે તમે ઓબ્ઝર્વેશન તમે કર્યું આમ બહારથી, પણ તમે હજી વધારે ઓબ્ઝર્વેશનમાં તમે ઊંડા નથી ઉતરતા. એટલે બેકની અંદર જે અભિપ્રાય આવે છે એને તમે જોઈ નથી શકતા. એટલે બેકમાં જે અભિપ્રાય આવે છે એને તમે, એના પછીનું સ્ટેપ તમારે જો વધારે ભાન પ્રગટ કરવું હોય તો એના પછી જે તમારી અંદર અનકોન્શિયસલી અભિપ્રાય આવે છે એનાથી તમે વાકેફ થાઓ. અને અનકોન્શિયસ જે થાય છે એનાથી તમે વાકેફ થયા પછી એની અસરોથી આઘાવાઈ જાઓ. પછી એની અસરો હોય, અનકોન્શિયસની અસરો હોય કે આ ખરાબ છે, આ સારું છે, તો એ અસરોથી તમે આઘાવાઈ જાઓ. એટલે પાછું એને બેક જાઓ. એટલે ભાન તત્વ વધતું જાય તમારે. હવે તમે આ જે અસરો જે છે તમે કંઈ પણ વિચાર આવતા હતા, સારો વિચાર આવતા હતા, તમે ઓલા થઈ જતા. ખરાબ વિચાર આવતા હતા, તમને એમ થતું હતું કે બહુ અધ્યાત્મની અંદર હાવ નબળો થઈ ગયો. આ બે ભાવો હતા ને એના તમે આઘાવ્યા. ભાનનું તત્વ એવું થઈ ગયું. આ છે ને ઈ દ્રષ્ટાનું તત્વ છે કે જે કોઈ પણ વસ્તુ ચિત્તંત્રની અંદર આવે છે ને અડતી જ નથી. એ કોઈ સારા ખરાબના લેબલ વગર જોવે છે ને ઈ દ્રષ્ટા છે. એટલે ભાનને આવી રીતે વધારી શકે. ભાન એવી વસ્તુ છે કે તમારી અંદર પડેલું જ છે. તમારે એને ઉખેડીને એટલે ડિસ્ક્લોઝ કરવું પડે, તમારે એને ઉઘાડવું. તમારી અંદર ભાન તો અત્યારે પડેલું જ છે, પણ ભાન છે એ બહુ તમસથી હાવ ઢંકાઈ ગયેલું. એટલે તમારો અંદરનો જો તમારો પ્રેમ હોય તમે ભાનને ડિસ્ક્લોઝ કરી શકો. પડેલું જ છે. તમે
આગળ વધતા જાઓ. તમારી અગર પ્રેમ ઓછો પડે છે એટલે તમે એક જગ્યાએ સ્ટોપ થઈ જાવ છો. તમને વિચાર દેખાણો, તમને સંતોષ છે કે વિચાર દેખાય. હવે તમારા જ્ઞાનની કસોટી શું છે? તો એ જ્ઞાનની કસોટી એ છે કે પ્રસંગ બન્યો, તમારા ઇન્સર્ટનો તમારે તમને ઇગ્નોર કર્યા, ખરાબ રીતે વર્તન કર્યું, એ વખતે તમારી અંદર આ જ્ઞાન કેવી રીતે કામ કરે? એ વખતે આપણું આ જ્ઞાન, જે સેપરેશનનું જ્ઞાન છે, એ કામ કરે છે? સમજો. એટલે તમે ભાનને વધારી આગો. માનો કે અત્યારે મારું અપમાન થયું છે, અને મારું અપમાન થયું છે અને મને અંદર દુઃખ થઈ રહ્યું છે, અંદર દુઃખ થઈ રહ્યું છે, અને એ દુઃખ હોવા છતાં મારી અગર એક જ્ઞાન દ્રષ્ટિ જે અંદર પડેલી હતી ને, એ ટ્રાય કરે છે કે આ વસ્તુ તો હું નથી, આ વસ્તુ નથી. એટલે આ હું તમને કહું છું, એ સાયકોલોજીકલ સ્તર ઉપર નથી કરતો, પણ પેલા એને ટચ કરવાનું કહું છું. આ તત્વને તમે પેલા ટચ કરો. આ નકર તમે જે કૃત્ય કરશો ને, એ બૌદ્ધિક કૃત્ય કરશો. એક વખત કોન્શિયસનેસ, ભાનને છે ને ટચ કરવું પડે. અને ટચ કરવા માટે ની સાચી ચાવી છે કે તમે તમારા બૌદ્ધિક બધા પ્રયાસોને મૂકી દો, ખાલી પ્રશ્નના રૂપમાં જ એને રાખો કે આ તો તમારે અત્યારે ભ્રમણા એવી છે કે કોન્શિયસનેસને આપણા બુદ્ધિ દ્વારા અડી શકશું. હું આ પ્રયાસ દ્વારા બુદ્ધિ દ્વારા નહીં અડાય. બુદ્ધિની નિષ્ક્રિયતામાં એ પ્રગટ થયા, એટલે બુદ્ધિ દ્વારા એ પ્રગટ નહીં થાય. પણ હવે બુદ્ધિને નિષ્ક્રિય કરવા માટે એને એક પ્રશ્ન પૂછો અને તમે ઓથેન્ટિક રહ્યો કે દ્રષ્ટાનું તત્વ છે એ મને નથી ખબર. એવું તમે રાખો, પ્રશ્ન આવો કરો. નકર તમને અંદર તમારી બુદ્ધિ એવું કહેશે કે આને દ્રષ્ટા કહેવાય, આને ભાન કહેવાય. એ થોડા સમય પછી તમને એમ જ કહેશે કે આને ભાન કહેવાય. હવે આ સાક્ષાત્કાર જેવું જ કહેવાય તમને, એમ કરીને તમને સંતોષ આપશે. તમારે ઓથેન્ટિક રહેવાનું છે. એટલે તમે પ્રશ્ન કરો છો કે દ્રષ્ટા શું છે? આ બધા લોકો એમ કહે છે કે હાયર ડાયમેન્શન છે, શું છે? ખાલી આ પ્રશ્ન કરો છો. અને બુદ્ધિ જે તમને ભ્રમણા કરાવવા માગે છે, ભ્રામક અનુભવ કરાવવા માંગે છે, એ ભ્રામક અનુભવનો રિજેક્ટ કરો કે નહીં, આ હું નહીં સ્વીકારું, આ વસ્તુને હું સ્વીકારીશ. જ્યાં લગીને મારી અનુભૂતિમાં નહીં આવે, હું ઓથેન્ટિક રહીશ. હવે તમારે કરવાનું એટલો પ્રશ્ન રાખવાનો છે ને ઓથેન્ટિક રહેવાનું છે. તમારી અગર અંદરનું મન બનાવટ કરીને કહેશે કે આને દ્રષ્ટા કહેવાય, આને ભાન કહેવાય, આને ભાન નહીં, એ સાયકોલોજીકલ. તમે એને તપાસો, જોવો કે આ સાયકોલોજીકલ. આવું કરી શકો તમે, ઓથેન્ટિક રહી શકો તમે. આપણો પ્રોબ્લેમ શું છે? આપણો પ્રોબ્લેમ શું છે કે તમે અંદરથી તમે એમ કહો છો ખરા આધ્યાત્મની યાત્રા કરવી છે, પણ આપણી યાત્રા અહંકારની યાત્રા છે, આધ્યાત્મની યાત્રા નથી. એટલે અહંકારને કોઈ પણ મુદ્દો મળી જાય ને, પછી માનો કે અનુભૂતિનો મુદ્દો મળી ગયો, અંદર કઈક આનંદનો મુદ્દો મળી ગયો, અંદર કોઈ શાંતિનો મુદ્દો મળી ગયો, એટલે હવે એની વાત પૂરી થઈ ગઈ. એમ થઈ ગયું કે આ તો ઘણું થઈ ગયું. એટલે વસ્તુતા એ છે ને, આપણે ઓથેન્ટિક નથી. એટલે આપણે ઈગોના ખાતામાં એને જમા તાત્કાલિક કરી, કોઈ પણ વસ્તુ, કોઈ પણ અનુભવ એને ઈગોના ખાતામાં જમા કરી દે. એટલે આપણને ગમે છે ઈગો, અને યાત્રા છે એ આપણે આધ્યાત્મની કરવા ગયા છે. તમે વિચાર કરો, તમારી ભૂલ બતાવવામાં આવશે ને, આ તો આ બહુ જોવામાં આવ્યું છે. પેલા તો ભૂલનો સ્વીકાર કરવાની તૈયારી નહીં. આપણો મોટામાં મોટો પ્રશ્ન છે ભૂલને સ્વીકાર. આપણે કોઈ વસ્તુ, આપણે કોઈ વ્યક્તિને કહી કે આ વસ્તુ કેવી રીતે તૂટી ગઈ, ઈ કહેવા માટે એના દ્વારા તૂટી ગઈ છે, એટલે તૂટી ગઈ છે. એ પેલા આવી જતી, ફલાણું હતું, ઢીકણું હતું, એમ કરીને એમ કે એક્ઝેક્ટ બન્યું છે. હવે માનો કે મારાથી તૂટી ગઈ છે તો તૂટી ગયું છે, પણ હું બરાબર છું, મારે મારો બચાવ કરવો છે, એના માટે હું કેટલું કરું છું. એના કરતા આટલી બધી માથાકૂટ કરો કરતા 2 મિનિટનું કૃત્ય, મારું બેહોશીનું કૃત્ય હતું, એમાં તૂટી ગયું, પડી ગઈ હાથમાંથી, વાત પૂરી થઈ ગઈ. તમારે કેટલું ટેન્શન ફ્રી થઈ ગયા, મારાથી તૂટી ગઈ. અને આ એક વખત તમે કરી શકો તો તમે 1000 વખત કરી શકો, તમને ટેન્શન ફ્રી છો. હવે તમને ડર નથી. એટલે સાધક લોકોને પેલા તો એક વસ્તુ કે ભૂલનો સ્વીકાર કરતા શીખવાનું. આ જગ્યાએ હું ભૂલ કરું છું, અને ભૂલ બતાવે ત્યારે આપણો નેચર પ્રમાણે ડિફેન્સ કરી એ બંધ કરવાનું. અધ્યાત્મની અંદર આ એક વસ્તુ ભાનનું તો ફોકસ શરીરને બોડી જોયું, એ જોવા દ્વારા જે ફીલ થયું, એ બોડીની કોઈ પાર્ટ ન ફીલ,
ખાલી બોડી નથી પણ છે એટલું હોય તો એ ભાન ઉપર ફોકસ કર્યો હોય તો કેવું કહે તમે જ્યાં એટેન્શન નાખશો ને ત્યાં કંઈક ફિલિંગ આવશે. તમે મૂંઝામાં તમે કોઈ અંદરનું એટેન્શન તમારે ખાલી એ જગ્યાએ તમે લઈ જવાનું, એ જગ્યાએ લઈ જાઓ એટલે તમને કંઈક પ્રકારનું ફિલિંગ થશે એનર્જીનું. બસ આ એનર્જીના ફિલિંગને તમે પકડી રાખો પેલા. એટલે અત્યારે આટલું કરો, કંઈક પ્રકારનું ફીલ થશે, રિયલ થશે. તમારી સાચું તમારું એટેન્શન હશે ને તો તમને કંઈક ફીલ થશે. અને આ ફિલિંગને પકડવાનું છે, જે પ્રકારનું ફિલિંગ હોય પકડો. આન ઉપર ફોકસ કરવો એ પેલા આ છે એ ભાન છે. પેલા એક ફિલિંગ કરો ને, પછી ફિલિંગને તો ફિલિંગમાં ભાન પડેલું છે ને તમે પકડી શકશો. પેલા તો તમારે અત્યારે પકડવાનું શું છે? ફિલિંગ. પેલા તો તમને ફિલિંગને પકડવાની છે. એટલે પેલા ફિલિંગને પકડો. ફિલિંગને પકડ્યા પછી તમે એને આખી જોઈ શકશો. પછી પેલા તમે જે ફીલ કરવાની વસ્તુ એક્ઝેક્ટ ઈ જ છે ને, બસ ઈ જોઈ. પછી આખી બોડીને એક સાથે, એટલે તમે આખી બોડીનું ભાન તમને એક જ સમય થઈ જાય, એક જ સમય. આમ જુદું જુદું કરવું નહીં પડે. પછી ઈ ભાન તત્વ છે. એમાં શું થાય, આપણને ભાન તત્વ પ્રત્યેનો પ્રેમ એટલો નથી, સતત્વ પ્રત્યેનો પ્રેમ એટલો નથી. એટલે એની સામું જોવું એટલે તમે વિચાર કરો, નિરાકાર તત્વને જોવા માટે સાકાર તૈયાર થયું. તમે વિચાર તો કરો, એક સાકાર તત્વ છે એ નિરાકારને એટલે પોતાને મારવા તૈયાર થયો છે. તમે વિચાર કરો. એટલે આ વૃત્તિ સાકાર છે, જ્યાં અંદર ઇન્ક્વાયરી થઈ છે એ સાકાર છે. એ સાકાર ઇન્ક્વાયરી છે એ નિરાકારને જોવા મથે છે. મથે છે એટલે હવે શું થયું? જ્ઞાતનું આખું ફિલ્ડ ખલાસ થઈ ગયું. સાકાર તત્વ તો કઈ નિરાકારને જોઈ ન કે, એટલે હવે આ જ્ઞાત વસ્તુ બધી શાંત થઈ જાય. હવે એને સાકાર લોકો જવાબ કેવી રીતે આપે કે નિરાકારનો જવાબ એ કેવી રીતે આપે? એટલે સાકારનું શાંત થવું એ નિરાકારનું પ્રગટ થવું. એટલે પ્રશ્ન પોતે જ એને, પ્રશ્ન તમારો રિયલ સેન્સમાં તમારી આગળ હોય ને, પ્રશ્ન રિયલ હોય કે ખરેખર આ શું છે, ભાન શું છે. હવે એટલે ભાન શું છે ઈ તમે જયારે, અને આ બે રીત છે. એક ભાનનો તમે પ્રશ્ન કરી દીધો ને, પ્રશ્ન કરી દીધો, હવે જવાબ નથી, તમે ભાનને ફીલ નથી કરી શકતા. અને તમને અંદર ખરેખર જો તમે સાચા સાધક હો તો તમને જે તમે પ્રશ્ન કર્યો છે પણ અંદર જવાબ નથી મળતો, એટલે અંદર જે મુંજારાની જે લાગણી થાય ને, એ મુંજારાની મુંજારામાંથી એ પ્રગટ થવાનું છે. એટલે તમે પ્રશ્ન જે કર્યો છે એ અસ્તિત્વને કર્યો છે, તમારા ડેટાને નથી કર્યો. અત્યારે આપણે જે કરી છે ને, પ્રશ્નો બધા કરી છે ને, ડેટાને કરી છે. આપણા અંદરના ડેટા એના પોતાની રીતે જવાબ આપે છે. એની ડેટાને ઓવરકમ કરી દીધા, એને બાયપાસ કરી દીધા. ડાયરેક્ટ રીતે જે આપણી અંદર જે જોવે છે, જે સાંભળે છે, જે આપણી અંદર જે તત્વ છે, એ તત્વને જ આપણે પ્રશ્ન કરી દીધો. એ પ્રશ્ન એમને એમ રાખો અને અંદર મુંજારાની ભાવના કરો એટલે આ વસ્તુ એની મેળે જ પ્રગટ થાય. એટલે આના માટે આ બુદ્ધિની જે રમત છે ને એ નિષ્ક્રિય. હા થયું ઈ જ ભાન છે. આમ તમે જો એટલે અત્યારે તમે ફિલિંગ ને જોવો છો. એટલે આપણે પેલું સ્ટેપ કીધું કે તમે શ્વાસને જોવો છો, પછી શ્વાસ જે હાલે છે એને કોક જોવા માંડે, બસ એ રીતે કરવા. એટલે અત્યારે તમે ફિલિંગ ને જોવો છો ને, પછી ફિલિંગ ની અંદર રહેલું ભાન છે ને એને જોવાનું. એટલે એ જગ્યામાંથી સહેજ ઉપર આવી જાય. માનો કે અત્યારે આપણે તમે એમ સમજો કે વિચારને આપણે જોઈ છે, વિચારને જોઈ છે, પણ વિચારને જયારે જોઈ છે ત્યારે આપણને જોતા નથી, આપણે આપણને નથી જોતા. હવે એ વિચારને જોઈ છે ને, હવે બે કોયા જાઓ પાછા. આ વિચારને તો જોતા હતા, બે ગયા, અને વિચારને જે જોવે છે ને એને હોત અંદર લઈ લીધું. એટલે આ તમારી જે યાત્રા છે ને, આ તમે નથી જે કરતા, આ નથી કરતા. વિચારને બધા જોયા ગયા છે, પણ વિચારને જે જોવે છે એમાં બેકમાં નથી જતા. એટલે સ્વપ્નનો અર્થ એટલો કે આ સાચું નથી. આ પ્રશ્નનો મૂળ આટલું હતું. અને જયારે આપણે આપણા હોવાપણામાં આવી જાય ને, એટલે કોઈની વેલ્યુ રહેતી નથી. આ દુનિયાની જેટલી તમામ વસ્તુ હોય એની વેલ્યુ, એટલે વેલ્યુ નથી રહેતી એમ નહીં, વેલ્યુ જેટલી છે એટલી છે.
રાઈટ વેલ્યુએશન જે કહેવાય ને, એ જ્યારે તમે તમારા હોવાપણામાં આવો ને, રાઈટ વેલ્યુ કેટલી છે? અત્યારે આપણે જે વેલ્યુ આપી છે ને, એ આપણા પ્રેમ, આપણા આનંદ અને આપણી શાંતિ કરતા વધારે વેલ્યુ આપી દીધી. અને એમાં આપણે રહીને તો શાંતિની વેલ્યુ વધારે હોય, પ્રેમની વેલ્યુ વધારે હોય, આનંદની વેલ્યુ, સમજની વેલ્યુ વધારે હોય, ઓની વેલ્યુ ઓછી થઈ જાય. અને ઓલી જે વસ્તુઓ આપણને અહંકાર, વસ્તુઓ, પદાર્થો, સંબંધો જે આપણને ત્રાસ આપતા હતા ને, એ હવે ત્રાસ નહીં આપી શકે. એટલે આપણું સપનું થઈ ગયું. હવે આપણે ખેલ કરી છે, ખેલમાં હવે આપણને રમત રમી છે. હવે આપણને કોઈ પ્રોબ્લેમ નથી. અંદરથી આપણે આપ્ત કામ છીએ. આપણે આપણાથી જ તૃપ્ત છીએ. આપણે પોતાની સ્વયંની જાતથી જ તૃપ્ત છીએ. હવે બીજાને તૃપ્તિ માટે બીજા આગળ જવાની જરૂર નથી.